ઉનાળામાં પશુઓનું દૂધ ઉત્પાદન ન ઘટે તે માટે પશુપાલકોએ શું કાળજી રાખવી જોઈએ? ડોક્ટર શરદ એન સોની અને હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટીમાં વિષય નિષ્ણાત પશુપાલન તરીકે ફરજ બજાવું છું. તો અત્યારે ઉનાળાની ગરમીમાં દુધાળા પશુઓ ઉપર નકારાત્મક અસર થઈ શકે છે, જેમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો, તણાવ અને વિવિધ રોગોનું પણ જોખમ વધી શકે છે. ગરમીના કારણે પશુઓને તણાવ અને અલગ અલગ સમસ્યાઓ પણ થઈ શકે છે, જેમાં વાત કરીએ તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. પશુઓને ગરમીના કારણે ભૂખ ઓછી લાગે છે અને જેના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. બીજી વસ્તુની વાત કરીએ તો ઉનાળામાં પશુઓને પાણી પીવાની જરૂરિયાત વધી જાય છે અને જો એ લોકોને આપણે દુધાળા પશુઓને જો પાણી નહીં આપીએ તો દુધાળા પશુઓમાં ડિહાઇડ્રેશન જેવી પણ સમસ્યા થઈ શકે છે. ત્રીજા નંબરમાં આપણે વાત કરીએ તો શારીરિક તણાવ. ગરમીના કારણે પશુઓને શ્વાસ લેવામાં તકલીફ, થાક અને શારીરિક દુર્બળતા પણ થઈ શકે છે. અને ચોથા નંબરમાં વાત કરીએ તો રોગોનું જોખમ વધી શકે છે. ગરમીના કારણે પશુઓમાં જંતુજન્ય રોગો, ચામડીના રોગો અને પાચન સંબંધિત રોગોની સમસ્યા થઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ તો ગરમીમાં પશુઓને કયા કયા રોગો થઈ શકે. તો પહેલા નંબરમાં વાત કરીએ તો ડિહાઇડ્રેશન, અને એ પાણીની ઉણપના કારણે થઈ શકે છે. બીજા નંબરમાં વાત કરીએ તો ગરમીનો આઘાત, જેને હીટ સ્ટ્રોક પણ કહેવામાં આવે છે, જે અતિશય ગરમીના કારણે થઈ શકે છે. ત્રીજા નંબરમાં વાત કરીએ તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ગરમીના કારણે પશુઓની પાચન શક્તિ ઘટી જાય છે. અને ચોથા નંબરમાં વાત કરીએ તો ચામડીના રોગો, જેમ કે ફૂગજન્ય ઇન્ફેક્શન અને જીવાણુજન્ય ઇન્ફેક્શન, એટલે કે ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે. હવે પશુપાલકો દ્વારા કઈ કઈ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો પહેલી જ વસ્તુની વાત કરીએ તો પાણીની પૂરતી સગવડ રાખો. પશુઓને દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 વખત ઠંડુ પાણી પીવડાવવાનો આગ્રહ રાખો. અને ખાસ દુધાળા જે પશુઓ હોય છે એને દિવસમાં ઓછામાં ઓછું 50 થી 70 લીટર પાણી આપવું ખૂબ જ જરૂરી છે. બીજા નંબરમાં આપણે વાત કરીએ તો છાંયડાની વ્યવસ્થા કરો. પશુઓને સીધા તડકામાં ન રાખો અને એ લોકોને ઝાડ નીચે કે એવી રીતે બાંધવાની વ્યવસ્થા કરો. અને જો પતરાવાળું હોય તબેલો તો ઉપર સૂકા પૂડા પાથરવાનો આગ્રહ રાખો. બીજું છે કે પશુઓને સંતુલિત ખોરાક આપો, જેમાં પશુઓને પૂરતો લીલો ચારો, સૂકો ચારો અને ખાસ કે પશુઓને રોજનું 30 થી 50 ગ્રામ ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર આપો, કે જે શું થશે કે પશુઓને ગરમીની જે નકારાત્મક અસરો થાય છે એ થવા દેશે નહીં. એટલે પશુઓને રોજનું 30 થી 50 ગ્રામ ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર આપો. અને બીજું કે પશુઓને દિવસમાં 1 થી 2 વખત પાણીનો છંટકાવ કરો. અને જો પશુ થાકેલું લાગે અથવા એના શ્વાસોશ્વાસ ઝડપી થઈ જાય તો તરત જ ડોક્ટરને બોલાવી અને તેની સારવાર કરાવો. તો મિત્રો, આ પ્રમાણે જો પશુપાલકો દુધાળા પશુઓની કાળજી આ પ્રમાણે રાખશે તો ઉનાળાની ઋતુમાં પણ પશુઓમાં જે દૂધ ઉત્પાદન ઘટવાનો પ્રશ્ન રહેશે નહીં.